નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશમાં ગ્રામરમાં જ તે આગળ થોડુંક પૂરવાનું રહેશે. તમે બધાએ ગ્રામર લઈ લીધી છે તો ગ્રામર કાઢો. જેમાં આપણે બીજો પાર્ટ હતો વોટ ઇઝ ધીસ, એટલે કે પ્રશ્ન પૂછવાના હતા. તેમાં આપણે પ્રશ્ન 1 છે એ જોઈ લીધો. હવે આવે છે પ્રશ્ન 2. પ્રશ્ન 2માં પણ આપણે 1, 2, 3, 4, 5 અને 10 સવાલ સુધી જોઈ લીધેલું છે. હવે તો આગળ આપણે પૂરવાની રહેશે. તમે બધા ગ્રામર કાઢી લો, પેન્સિલ રબર ને એવું લઈ લો અને આપણે હવે આગળ ગ્રામર પૂરીશું. તો ચાલો પૂરીએ ને ગ્રામર. હવે એમાં આપણે બીજો પાર્ટ છે એ પૂરો કરી દઈએ. તમને બધાને હું હોમવર્ક આપું છું, તમે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરો છો ને. અને આ બધી ગ્રામર છે એ તમારે પૂરવાની છે. સારા અક્ષરે ન આવડે તો હું બીજી વાર બોલું છું અને તમારે વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ લેવાનું રહેશે. એમાં પણ પ્રશ્નના જવાબ લખેલા જ છે અને તમારે આનીમાંથી યુનિટ ટેસ્ટ પણ આવવાની સંભાવના છે. તો કે તમારે ધ્યાનથી બધું સમજવાનું રહેશે. તો ચાલો હવે ગ્રામર કાઢો. તો આપણે અહીંયા સુધી જોયું હતું કે ઇટ ઇઝ અ સ્ટાર. તો કે ઇટ ઇઝ અ સ્ટાર, તે સ્ટાર છે. તો કે યસ ઇટ ઇઝ સ્ટાર. તો કે ઇટ ઇઝ અ સ્ટાર. તો આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આપણે આગળ જોવાનું છે. તો ચાલો, તો હવે આપણે પહોંચ્યા છીએ પ્રશ્ન 11. ઇટ ઇઝ અ બોલ. તો કે નો ઇટ ઇઝ નોટ. આ તમને શું બોલ દેખાય છે એમ? તો કે આ તે બોલ છે. તો કે નો ઇટ ઇઝ નોટ. નહીં, તે છે નહીં. તો શું છે? તો કે ઇટ ઇઝ અન એગ. તો ઇટ ઇઝ અન એગ, તે ઈંડું છે. તો બધા લખતા જાઓ. નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અન એગ. ઇટ ઇઝ અન એગ. હવે આવે છે બીજું 12મું. ઇઝ ઇટ અ રિંગ. તો કે તે રિંગ છે. તો કે હા, આ રિંગ એટલે કે વીંટીનું ચિત્ર છે એમ, તે વીંટી છે. તો કે હા. તો કે યસ ઇટ ઇઝ. તો કે હા, તે છે. તો લખો યસ ઇટ ઇઝ અ રિંગ, તે વીંટી છે. હવે આગળ જોઈએ 13મું. ઇટ ઇઝ અ સનફ્લાવર. તો તમને આ સૂર્યમુખીનું ફૂલ દેખાય છે. તો કે આ તો ગુલાબ છે. તો કે નો ઇટ નોટ. ના, તે છે નહીં. તો કે નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ રોઝ. ઇટ ઇઝ અ રોઝ, તે ગુલાબ છે. હવે આગળ તો 14મું. તો કે ઇટ ઇઝ અન ઓરેન્જ. તો કે આ ઓરેન્જ છે. તો કે હા, તે છે. તો કે યસ ઇટ ઇઝ. તો કે યસ ઇટ ઇઝ. હા, તો કે હવે શું લખશું જવાબમાં? તો કે ઇટ ઇઝ અન ઓરેન્જ. હા, તે ઓરેન્જ છે. તો હવે આગળ ઇટ ઇઝ અ ટાઈગર. તો તમે જુઓ તો શું આ ટાઈગર દેખાય છે તમને? ટાઈગરનો અર્થ શું થાય? તો કે વાઘ. તો આ તો સિંહ છે. શું છે? સિંહ. તો કે નો ઇટ ઇઝ નોટ. ના, તે છે નહીં. ઇટ ઇઝ અ લાયન. ઇટ ઇઝ અ લાયન, તે સિંહ છે. તો હવે આગળ તો કે ઇટ ઇઝ અન કિન્ફ. તો કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અન એગ્સ, તે કુહાડી છે. તો કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અન એગ્સ. હવે 17મું. ઇટ ઇઝ અ કેપ. તો કે યસ, આ ટોપી જ છે. તો કે યસ ઇટ ઇઝ અ કેપ. હવે આગળ તો કે ઇટ ઇઝ અ ક્લોક. તો કે નો ઇટ ઇઝ નોટ. તે ઘડિયાળ છે નહીં. ઇટ ઇઝ અ બેલ. તે બેલ છે. તો લખો નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ બેલ. આગળ તો શું કીધું છે? ઇટ ઇઝ અ એન્જિન. તો કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ ટ્રેન. તે રેલગાડી છે. હવે છે
ઇટ ઇઝ અ રૂલર તો કે નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અન અમ્બ્રેલા, તે છત્રી છે. તો આપણે પહેલાં શું જોયું તો કે આપણે એકથી દ્રશ તો કે ઇટ ઇઝ અ ડોગથી ત્યાંથી આપણે પ્રશ્ન 1 પછી 2 3 4 5 6 7 8 9 10 અને 11 12 13 14 15 16 17 18 19 20 20 પ્રશ્નોના જવાબ આપ્યા છે. હવે તમારે આવે છે પ્રશ્ન એટલે કે પાઠ 3 ધીસ ઇઝ એન્ડ ધેટ તો કે ધીસ અને ધેટનો ઉપયોગ ક્યાં થાય છે એ ભણવાનું છે. તો તમારે એ ભણતા પહેલાં હવે આપણે આ ગ્રામરમાં જેટલું આ લેક્ચરમાં થાય એટલું કરશું અને પછી પાછા આપણે સ્વાધ્યાય પોથી તરફ જશું. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો પાઠ 3માં કીધું છે ધીસ અને ધેટ. તો આપણે ધીસ કોને કહેવાય ને ધેટ તો કે ધીસ અને ધેટ ક્યારે લાગે એ ભણવાનું છે અને ધીસ અને ધેટનો ગુજરાતી અર્થ શું થાય તે પણ સમજવાનું છે. તો કે ચાલો આપણે પહેલાં સમજીએ ધીસ. તો કે ધીસ એટલે શું તો કે આનો અર્થ એવો થાય છે ધીસ એટલે ગુજરાતીમાં આ તો કે કોઈ પણ નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે ધીસનો. દાખલા તરીકે ધીસ ઇઝ અ ટેબલ તો કે ધીસ ઇઝ અ ટેબલ તો કે આ ટેબલ છે. દાખલા તરીકે અહીંયા ટેબલ પડ્યું છે અને આપણે કહીએ છીએ કે ધીસ ઇઝ અ ટેબલ તો કે આ ટેબલ છે એમ આપણે કહેવી છીએ. ધીસ ઇઝ અ રાજ તો કે આ રાજ છે. આપણે રાજ નામના છોકરાને દેખાડીને આપણે કહીએ છીએ કે આ રાજ છે. તો હું શું કહીએ તો કે ધીસ ઇઝ અ રાજ એટલે કોઈ પણ નજીકની વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણી દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે ધીસનો ઉપયોગ થાય છે. અહીંયા આપણને ઘણા બધા ઉદાહરણ આપ્યા તો કે ધીસ ઇઝ અન એપલ તો કે ધીસ ઇઝ અન એપલ તો કે આ સફરજન છે. પણ આપણે યાદ રાખવાનું કે સ્વર હોય ના એન લગાડવાનો બાકી એ લગાડવાનો અને નામની આગળ તો કે વ્યક્તિને નામની આગળ તમે ધીસ ઇઝ અ લગાડી શકો છો. એમાં પણ અ લગાડવાની જરૂર છે નહીં. ધીસ ઇઝ અ રાજ એમ નહીં, ધીસ ઇઝ રાજ. તો વ્યક્તિના નામ આગળ કોઈ આર્ટિકલ લાગશે નહીં. તો હવે આપણે જોઈએ આગળ સમજૂતી. તો કે ધેટનો ઉપયોગ ક્યારે થાય છે. ધેટ એટલે તો પહેલાં શું કહેવાય તો કે ધેટ એટલે ગુજરાતીમાં પેલું, પેલી અથવા પેલો તો કે પેલું સફરજન છે, પેલી છોકરી છે, પેલો છોકરો છે એમ ગુજરાતીમાં પેલું વપરાય છે એમ ધેટ ઇઝ અ, ધેટ ઇઝ અન, ધેટ ઇઝ એમ આપણે વાપરી શકીએ છીએ. તો ઉદાહરણ જોઈએ કે દૂરની વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય ધેટનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે દૂરની વસ્તુ કે દૂર તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ ખુરશી પડી છે તો તમે એનો કહી શકો ધેટ ઇઝ અ ચેર, તે પેલી ખુરશી છે. તો આપણે ઠેઠ પેલી ખુરશી એટલે કે ખુરશી ઠેઠ દૂર પડી છે ને આપણે કહેતા હોય આંગળી સિંધાડીને કે ધેટ ઇઝ અ ચેર તો કે પેલી ખુરશી છે. એમ કોઈ પણ દૂરની વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. ધેટનું એટલે કે સ્ત્રીવાચક પુરુવાચક એની જેમ આપણે કોઈ પણ પ્રાણી વ્યક્તિ કે વસ્તુ હોય સ્ત્રીવાચકમાં હોય તો ખુરશી હોય તો પેલી ખુરશી, ટેબલ હોય તો પેલું ટેબલ, છોકરો હોય તો પેલો રવિ છે, પેલી છોકરી છે એમ આપણે દર્શાવી શકાય છે. તો ચાલો આપણે એના ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં કીધું છે ધેટ ઇઝ અ ચેર તો કે પેલી ખુરશી છે. ધેટ ઇઝ અ રવિ તો કે પેલો રવિ છે. ધેટ ઇઝ અ બ્રાઇડ તો ધેટ ઇઝ અ બર્ડ તો પેલું પક્ષી છે. તો પક્ષી દર્શાવવા માટે પેલું આપણે પક્ષી હોય તો એમ કેવી પહેલાં પક્ષી છે એમેય થાય, પેલું પક્ષી છે એમેય થાય. તો એના માટે આપણે શું વાપર્યું છે તો કે ધેટ ઇઝ અ બર્ડ તો કે પેલું પક્ષી છે. એમ આપણે દૂરનું પક્ષી ઉડતું હોય ને કહી શકીએ ધેટ ઇઝ અ બર્ડ તો કે જો પેલું પક્ષી જાય છે એમ. તો એવી રીતને આગળ સમજૂતી આપણે જોઈએ કે ધેટ અને ધેટ આ શબ્દમાં એક વચનમાં ક્યારે કઈ રીતનો ઉપયોગ છે અને બહુવચનમાં કઈ રીતનો ઉપયોગ છે.
તો કે ચાલો આપણે જોઈએ. તો કે ધેટ અને ધેટ, તો કે ધીસ અને ધેટ, આ બંને શબ્દો એક વચનમાં જ ઉપયોગમાં લેવાય છે. બંનેની સાથે ટુ બી ક્રિયાપદનું એક વચનનું રૂપ ઇઝ મુકાય છે. તો તમે જુઓ, ધીસ અને ધેટ ક્યારે મુકાય છે? તો કે એક વચનમાં જ લેવાય છે. અને બંનેની સાથે કયું? તો કે આ બેનો એક જ વચનમાં ઉપયોગ થાય છે. અને બંનેની સાથે ટુ બીનું અહીંયા શું લખેલું છે? તો કે ટુ બી. તો કે ટુ બીનું કયું ક્રિયાપદનું રૂપ મૂકવાનું? તો કે ઇઝ, જે આપણે અહીંયા દર્શાવાય છે કે બધે ઇઝ લખેલું આપણે જોઈ શકીએ છીએ. એક વચન હોય પણ ટુ બીનું રૂપ કયું આવશે? તો કે ઇઝ. ઇઝ આપણે ફરજિયાત મૂકીએ છીએ. તો કે પ્રશ્નાર્થ વાક્યમાં પણ આપણે મૂકતા હોઈએ છીએ યસ નોમાં, એમાં ઉત્તર આપણે આપતા હોઈએ છીએ. દાખલા તરીકે ક્રિયાપદનો ક્રમ બદલવાથી વાક્યનો પ્રશ્નમાં બદલી શકાય છે. તો કે ક્રિયાપદનો ક્રમ બદલવાથી વાક્યને પ્રશ્નાર્થમાં પણ બદલી શકાય છે. દાખલા તરીકે ધીસ ઇઝ અ કાઇટ, તો કે ધીસ ઇઝ અ કાઇટ, તો કે આ પતંગ છે. આપણે શું કીધું? આ ક્રિયાપદનો ક્રમ છે. તો કે આ આપણને પ્રશ્ન નથી, વાક્ય આપેલું છે. કયું વાક્ય આપેલું છે? તો કે ધીસ ઇઝ અ કાઇટ, તો કે તે આ પતંગ છે. પણ એવી જ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ? તો કે ઇઝ ધેટ ઇઝ અ કાઇટ, તો કે ઇઝ ધીસ અ કાઇટ, તો કે ઇઝ ધીસ અ કાઇટ, શું આ પતંગ છે? આપણે શું કર્યું? તો કે આ ક્રિયાપદનો અર્થ છે, ક્રમ છે, એ બદલી નાખ્યો. ક્રિયાપદનો ક્રમ કઈ રીતે બદલ્યો? તો કે અહીંયા લખ્યું હતું ધીસ ઇઝ અ કાઇટ લખ્યું હતું. આપણે વાક્ય હતું તો વાક્યમાં કયો શબ્દ હતો? તો કે ધીસ ઇઝ અ કાઇટ. પણ આપણે એ ક્રમ બદલી નાખ્યો. આપણે શું કર્યો? ક્રિયાપદનો ક્રમ બદલી નાખ્યો. ક્રિયાપદમાં આમાં કયું રૂપ વપરાણેલું છે? તો કે ઇઝ. આપણે ઇઝનો છે એ ક્રમ આખો બદલી નાખ્યો. એટલે બદલવાથી શું થાય? તો કે એ પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. તો કે આપણે ઇઝ અહીંયા હતું, ક્યાં હતું ઇઝ? તો કે ધીસ ઇઝ વચ્ચે મૂકેલું હતું, એ આપણે એનો ક્રમ બદલીને ક્યાં લીધો? તો કે અહીંયા લીધો. તો કે ઇઝ ધીસ અ કાઇટ, તો કે ઇઝ ધીસ અ કાઇટ, તો કે શું આ પતંગ છે? એમ આપણે વાક્યમાં ક્રિયાપદનો ક્રમ બદલવાથી પ્રશ્નાર્થ વાક્ય થઈ જાય છે. એવી જ રીતે બીજું, તો કે યસ ધીસ ઇઝ અ કાઇટ અથવા યસ ઇટ ઇઝ. તો આપણે એને હકારમાં પ્રશ્નનો જવાબ આપ્યો કે યસ તે કાઇટ છે, અથવા તો યસ ઇટ ઇઝ અ. પછી આપણે જો એ પતંગ ન હોય તો શું કહેશું? નો ધીસ ઇઝ નોટ અ કાઇટ, તો કે નો ધીસ ઇઝ નોટ કાઇટ. આપણે આ શીખી ગયા છીએ આગળ. તો કે નો ઇટ ઇઝ નોટ, આપણે ઇઝનું નકાર એટલે કે ટૂંકું રૂપ મૂક્યું છે. તો એવી રીતે આપણે જેમ આપણે અહીંયા શીખ્યા કે ક્રિયાપદનો ક્રમ બદલવાથી, એટલે કે ક્રિયાપદ જ્યારે વચ્ચે ટુ બીના રૂપની જગ્યાએ મૂકવામાં આવે છે એની બદલે આગળ લઈ લેવાથી પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે કે ઇટ ઇઝ અ કાઇટ અને ઇટ ઇઝ ધીસ અ કાઇટ. તો કે ઇઝ ધીસ અ કાઇટ એટલે શું આ પતંગ છે? તો પતંગ હોય તો શું જવાબ આપવાનો? તો કે યસ ધીસ ઇઝ અ કાઇટ, એટલે કે હા આ પતંગ છે. અથવા ટૂંકું રૂપ યસ ઇટ ઇઝ ઈ, તો કે હા તે છે. પછી નો પતંગ ન હોય તો શું જવાબ આપે? નો ધીસ ઇઝ નોટ અ કાઇટ, તો કે ના તે પતંગ નથી. અને ટૂંકું રૂપ શું થાય? નો ઇટ ઇઝ અ નોટ, તો કે ના તે છે નહીં. હવે બીજું ઉદાહરણ જોઈએ. તો કે ધેટ ઇઝ અ બોલ, તો કે પેલો દડો છે. તો આમાં શું થયું? ધેટ ઇઝ અ બોલ, તો કે ધેટ ઇઝ અ બોલ. શું કીધું? બોલ. તો ઇઝ છે એ વચ્ચે મૂકેલું છે અહીંયા, એને આપણે પહેલાં લઈ લઈએ છીએ કે ઇઝ ધેટ અ બોલ. તો શું થાય? તો કે શું પેલો દડો છે? હવે આપણે જો અહીંયા મૂક્યું હતું આપણે ધીસ મૂકીએ ત્યારે શું આવે? તો કે આ, એટલે કે આ પતંગ છે. પણ અને ધેટ મૂકીએ ત્યારે તો કે પેલો, એટલે એને પ્રશ્નાર્થ વાક્યમાં પણ ક્રિયાપદનો ક્રમ બદલે અને ક્રિયાપદને આગળ મૂકવાથી શું બને છે? તો કે ક્રિયાપદને આગળ મૂકવાથી ઇઝ ધેટ અ બોલ, તો કે શું પેલો દડો છે? એવો પ્રશ્નાર્થ વાક્ય બને છે. એટલે તમે જોઈ લો, ક્રિયાપદનો ક્રમ બદલવાથી પ્રશ્નાર્થ વાક્ય બની શકે
છે. પછી ધેટમાંય બને છે અને ધીઝમાંય બને છે. તો કે ધેટમાં બન્યો તો કે ધેટ ઇઝ અ બોલ, પહેલો દડો છે. તો કે ઇઝ ધેટ અ બોલ, ઇઝ ધેટ અ બોલ, તો કે શું પહેલો દડો છે? તો કે યસ. દડો હોય તો આપણે પહેલાં હકારમાં શબ્દમાં આપણે જવાબ આપશું. તો કે યસ ધીસ ઇઝ અ બોલ, અથવા યસ ઇટ ઇઝ અ. તો આપણે એને ધીસ શું કામ લખ્યું? તો કે યસ આ બોલ છે. પછી તો કે નો ધીસ ઇઝ નોટ અ બોલ, તો કે ના તે બોલ છે નહીં. એનું ટૂંકું રૂપ પણ લખ્યું છે યસ અને નો, જે આપણે આગળ સમજી ગયા છીએ. તો આ આપણે ખાલી ત્રીજા ચેપ્ટરની સમજૂતી જ સમજીએ છીએ. હવે આવે છે કે હિયર એન્ડ ધીયર. હિયર અને ધીયર ક્યારે લાગે? તો કે અહીં અને ત્યાં. એનું ગુજરાતી અર્થ શું થાય? હિયર અને ધીયરનો ગુજરાતી અર્થ થાય અહીં અને ત્યાં. તો કે પાસેની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે હિયરનો ઉપયોગ થાય અને દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધીયરનો ઉપયોગ થાય. તો હિયરનો ઉપયોગ ક્યારે થાય? તો કે પહેલી એટલે કે પાસેની વ્યક્તિ, નજીકની વસ્તુ અથવા વ્યક્તિ દર્શાવવા માટે. અને ધેરનો ઉપયોગ ક્યારે થાય? તો કે દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. અને બંને હંમેશા ક્યાં વપરાય છે? તો કે વાક્યના અંતે વપરાય છે. વાક્યના અંતે જ વપરાય છે. દાખલા તરીકે ધેટ ઇઝ અ હિયર, આ અહીં છે. ધેટ ઇઝ હિયર, તો કે આ અહીં છે, નજીક એટલે પાસે. આ અહીં છે, અહીં એટલે શું થાય? તો કે નજીક અને પાસે. ધેટ ઇઝ અ ધેયર, ધેટ ઇઝ અ ધેયર, તો કે પેલું ત્યાં છે એમ. તો પેલું ત્યાં છે, પેલું એટલે દૂર એમ. હિયર એટલે અહીં એટલે કે નજીક પાસે, અને ધીયર એટલે ત્યાં એટલે દૂર એમ થાય છે. તો આપણે આખા ત્રીજા પાઠની સમજૂતી જોઈ. હવે આપણે થોડુંક આગળ સમજૂતી જોઈએ. તો આગળ શું કીધું છે આપણને? તો કે એક્ઝામ્પલ હતા એ પાસે ધીસ ઇઝ માય બેગ, તો કે આ મારી બેગ છે. તો કે ધેટ ઇઝ યોર બેગ, પેલી તમારી બેગ છે. ધેટ ઇઝ યોર બેગ, તો કે પેલી તમારી બેગ છે. પછી ઇટ ઇઝ હેર, તે અહીં છે. હિયર આપ્યું, શું આપ્યું? ઇટ ઇઝ હિયર એટલે અહીં. તે બેગ અહીં છે. તો કે ઇટ ઇઝ શું આવશે કહો? તમને બધાને મેં શીખવાડ્યું હતું. ધેટ ઇઝ ધીયર, તો ક્યાં પગ્યા? ધેટ ઇઝ અ ધીયર, તો કે તે બેગ ત્યાં છે એમ કે છે. ઓલો શું કહે છે પહેલાં? કે ધીસ ઇઝ માય બેગ, આ મારી બેગ છે. તો ઓલો કહે છે પેલી તમારી બેગ છે એમ. ધીટ ઇઝ યોર બેગ, તો કે પેલી તમારી બેગ છે. તો કે ઇટ ઇઝ અ હિયર, તે અહીં છે એમ. તે બેગ અહીં છે. તો પેલો જવાબ આપે છે ઇટ ઇઝ અ હિયર, તે ત્યાં છે એમ. તે બેગ ત્યાં છે. તો કે હા. હવે આવે છે ધીસ ઇઝ અ મહેશ, હી ઇઝ હિયર, તો કે આ મહેશ ધીસ. તો ધીસનું આપણે ક્યારે લાગે? ધેટ એટલે આ અને ધીસ એટલે પેલું. તો કે પેલો મહેશ છે. ઇટ ઇઝ હિયર, તે અહીં છે. તો ધેટ ઇઝ અ રોહિત, તો કે પેલો રોહિત છે. તો કે ધેટ ઇઝ રોહિત, તો કે આ રોહિત. જો અહીંયા ફરી વાર જોઈએ. ધીસ ઇઝ અ મહેશ, શું કીધું છે? ધીસ ઇઝ અ મહેશ, આ મહેશ છે. તો કે હી ઇઝ હિયર, તો કે તે અહીં છે. તે અહીં છે. પછી ધેટ ઇઝ અ રોહિત, તો કે પેલો રોહિત છે. ઇટ ઇઝ અ ધેયર, તો કે તે ત્યાં છે. તે ત્યાં છે. આનો આપણે એમાં પણ ઉપયોગ. પછી ધીસ ઇઝ અ કોણ આવે? સાહિલ. ધીસ ઇઝ અ સાહિલ, હી ઇઝ હિયર, તો કે આ સાહિલ છે. તે અહીં છે. હિયર એટલે તે અહીં છે. હવે ધેટ ઇઝ મિતા, તો કે પેલી મિતા છે. ધેટ અને મિતા એટલે સ્ત્રીવાચક પૂછ્યું. તો કે પેલી મિતા છે. શી ઇઝ ધીયર, તો કે તે ત્યાં છે. ધીયર એટલે ત્યાં અને હિયર એટલે અહીંયા. આપણને અહીંયા ધીઝનો ઉપયોગ કરી લીધો, ધેટનો ઉપયોગ કરી લીધો, હિયર અને ધીયર. ધીઝ એટલે આ, ધેટ એટલે પેલું, પેલી, પેલી, પેલું, પેલો, પેલી, અને ધેઝ હિયર એટલે અહીં અને ધીયર એટલે ત્યાં એમ. તો હવે આપણે આગળ આવતા લેક્ચરમાં ગ્રામરનો આ પાઠ પૂરો કરી લઈશું અને પછી સ્વાધ્યાય પોથી પૂરશું. ત્યાં સુધી આવજો. ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં.